ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 7 વર્ષથી વૈદિક હોળીનું ચલણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે। લોકો હવે જાગૃત થઈ તહેવારોમાં પણ પર્યાવરણનું જતન કરી તહેવારો ઉજવી રહ્યા છે। હોળીના તહેવારમાં વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતાના પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે વૈદિક સ્ટીકની હોળી પ્રગટાવી પર્યાવરણનું જતન કરી રહ્યા છે। ભરૂચ શહેરમાં 7 વર્ષ પહેલા વૈદિક હોળીની શરૂઆત કરવામાં આવી હતી। સામાન્ય રીતે હોળી લાકડાથી પ્રગટાવવામાં આવતી હોય છે, પણ તેના કારણે વૃક્ષોનું નિકંદન, ધુમાડાથી પર્યાવરણને નુકસાન સહિતની અનેક સમસ્યાઓ ઉદ્ભવતી હતી। તેના કારણે માટે વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી લાકડા જેવી સ્ટીક બનાવી તેની હોળી બનાવી પ્રગટાવવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી। છેલ્લા 7 વર્ષથી શહેરમાં વૈદિક હોળીનું પ્રમાણ વધી રહ્યું છે। ભરૂચ તાલુકાના કવિઠા સ્થિત નંદિની ગૌ શક્તિપીઠ વિરલભાઈ દેસાઈએ બનાવેલી સુંદર ગૌશાળામાં 65 ગીરો ગાય છે। અહીંની સ્થાનિક બહેનોને રોજગારી આપી ગૌકાષ્ટ ગાયના ગોબરનો સંગ્રહ કરી મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। દર વર્ષે હોલિકા દહન પર ગામ હોય કે શહેર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેને કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન પણ થાય છે। પરંતુ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીનો પર્વની ઉજવણી કરવા લોકો હવે આગળ વધી રહ્યા છે। જય ગૌ માતા। વિરલ દેસાઈ, નંદની ગૌ શક્તિપીઠ, કવિઠા, ભરૂચ। હોળી પ્રાગટ્યના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ કે બહુ મોટી સંખ્યામાં સ્થાન પર હોળી પ્રગટાવવામાં આવે છે અને દરેક જગ્યા ઉપર ઓછામાં ઓછું 300-400 કિલો કે એનાથી વધારે જુદા જુદા પ્રકારનું લાકડું કે જે ક્યારેક ઇમારતી પણ હોઈ શકે કે ફર્નિચર માટે પણ કામમાં આવી શકે, એને બદલે એને જલાઉ બનાવીને એને વાપરવામાં આવે છે। આ લાકડાના અંદર જ CO2 જમા છે અને એ CO2, SO2 વગેરે એમાં વાતાવરણમાં રિલીઝ થાય છે, જેને કારણે આપણે જાણીએ છીએ કે પર્યાવરણ દૂષિત થાય છે। આ પર્યાવરણને દૂષિત થતું અટકાવવા માટે પણ હિન્દુ સમાજ તત્પર છે અને એટલા માટે એણે સાચો માર્ગ શોધ્યો છે। વૈદિક કાળમાં જે હતું તે જ પુનઃ અપનાવ્યું અને એ આધારે ગોબરમાંથી બનેલી ગૌસ્ટિક કે જે લાકડાનો વિકલ્પ છે। બીજી વાત એ છે કે લાકડાની અનઇવન ડિઝાઇન હોય, જ્યારે ગૌસ્ટિકની ફિક્સ ડિઝાઇન હોવાને કારણે હોળીની ગોઠવણ પણ સરળ બને છે, સરળતાથી પ્રગટી જાય છે, કેલરી વેલ્યુ પણ એની વધારે છે અને એને કારણે કેલરી વેલ્યુ વધારે હોવાને કારણે જે હાનિકારક જે માઇક્રોબ્સ છે, જીવજંતુઓ, એ તમારા વિસ્તારથી દૂર થાય છે। આ અનેક લાભ આ વૈદિક હોળી જે છે એના પ્રાગટ્યથી થાય છે અને એટલા માટે અમે પણ ખભે ખભો મેળવીને સમાજ સાથે આ પ્રોડક્શનનો આરંભ કર્યો છે।